નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં મેથ્સ વિષયનું ચેપ્ટર 12મું બીજગણિતીય પદાવલીનો પ્રેક્ટિસ સોટનું સ્વાધ્યાય 12.2 શીખવાના છે. આ ચેપ્ટરનો છે 7મો પાઠ. અગાઉ આપણે 1 થી 6 પાઠમાં આગળના દાખલાઓ શીખી ગયા. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી. પ્રશ્ન 8 છે, બાદબાકી કરો. ત્રિપદીની ત્રિપદી સાથે બાદબાકી છે. તો સૌપ્રથમ આપણે જે આગળ કર્યા દાખલા ના જોયા હોય તો ખાસ તમે જોજો. પ્લેલિસ્ટ ઓપ્શનમાં સ્ટાન્ડર્ડ 7 મેથ્સ ચેપ્ટર 12 પ્રેક્ટિસ કરો. પહેલાં આપણે ત્રિપદી લખી નાખો એમનો 5x નો વર્ગ ઓછા 4ab વત્તા mn. આગળની ત્રિપદી એમને મૂકી દો. હવે બાદ બાકી હોય એટલે શું કરવાનું? પાછળની જે ત્રિપદી છે એમાં જેટલા પ્લસ છે એ માઇનસ થઈ જશે. માઇનસ હોય પ્લસ. જો અહીંયા તમે જો mn 5mn છે, 5mn પ્લસ છે તો એના માઇનસ કરતા માઇનસ 5mn. પછી તમે જો mn ની નીચે જ mn ગોઠવવાના. પછી અહીંયા પ્લસ 3ab છે તો એ થઈ જશે 3 માઇનસ, બરાબર, માઇનસ 3ab થઈ ગયા. અને 4x² માઇનસ છે તો એ થઈ જશે પ્લસ 4x². હવે બંનેમાંથી મોટા આંકડા નિશાન, આ બેમાંથી મોટા આંકડા નિશાન કોણ છે? -5. તો માઇનસ નિશાન મોટી છે. 5માંથી 1 જાય એટલે 4mn. ઓછો ઓછો વત્તા મોટા આંકડા નિશાની 2 વત્તા થાય, ઓછો ઓછો વત્તા 4 વત્તા 3 એટલે કે 7ab. અને 2 પ્લસ છે એટલે 5 ને 4 9 x નો વર્ગ. આપણે પેલો આન્સર મળી ગયો ઇઝીલી. બીજા દાખલામાં પણ એ જ રીતના a નો વર્ગ b ઓછા 2b² a પ્લસ 3ab. હવે ab વાળો છે 7ab છે, બરોબર. એ કેવા છે? પ્લસ છે તો એ માઇનસ થઈ જશે, -7ab. અહીંયા પ્લસ 3b² a છે તો એ માઇનસ છે એ પ્લસ થઈ જશે, પ્લસ 3b² a. અહીંયા -2a² b છે તો એ પ્લસ થઈ જશે 2a² b. ટૂંકમાં માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ. આગળની નિશાની એની પોતાની સંખ્યાની હોય છે, બરાબર. આ બેમાં માઇનસ મોટો છે, 7 મોટો છે એટલે માઇનસ નિશાની. 7માંથી 3 જાય, 7 - 3 4, પણ કેવા? -4ab. પછી બંનેમાં પ્લસ મોટા છે. 3 - 2, 3માંથી 2 જાય એટલે 1 લખતા નથી એટલે b² a એમનો રહેશે. અહીં 2 પ્લસ છે, 2 + 1 એટલે કે 3a² b આપણો આન્સર થયો. ત્યારબાદ દાખલા નંબર 3, 5x² - 4xy - 3y². તે પદ એમનો લખેલો 5x² - 4xy - 3y². પછી માઇનસ આ +6x +6y² છે એ -6y² થઈ ગયા. -5xy છે એ +5xy થઈ ગયા. અહીંયા +2x² છે એ -2x² થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ. એમાં મોટા આંકડો નેક્સ્ટ કોણ છે? મોટો આંકડો બિગ આંકડો, બરાબર. એટલે 6 છે તો માઇનસ પ્લસ કરવાનું. એટલે 6 ને 3 6 + 3 9y². 5માંથી 4 જાય એટલે કે 1, એટલે 1 લખતા નથી, xy. મોટા આંકડાની નિશાની કેવી છે? પ્લસ. 5માંથી 2 જાય 3 x નો વર્ગ. ચોથો દાખલો 7m નો વર્ગ. તો આપણે લખતા જઈએ 7m નો વર્ગ -6mn પ્લસ 4n નો વર્ગ. હવે આપણે 4m નો વર્ગ છે, પ્લસ છે તો માઇનસ થઈ જાય 4m નો વર્ગ. માઇનસ છે પ્લસ થઈ જશે 2mn. આ માઇનસ છે પ્લસ થઈ જાય 3n². 4 + 3 7n². 6 - 2 માઇનસ નિશાની, બરાબર. 6માંથી 2 જાય એટલે 4mn એટલે કેવા? માઇનસ. મોટા આંકડા નિશાની માઇનસ છે એટલે 7માંથી 4 જાય એટલે 3m². મોટા આંકડા નિશાની કેવું છે? પ્લસ છે. એટલે આપણો આન્સર મળી ગયો આપણે. ત્યારબાદ 5મો દાખલો 4x નો વર્ગ ઓછા 3y નો વર્ગ ઓછા
2z નો વર્ગ માંથી બાદબાકી ગણવાનું છે, બરાબર. એટલે પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, માઇનસ 8z સ્ક્વેર, માઇનસ પ્લસ થઈ ગયા પ્લસ 7y સ્ક્વેર, પ્લસ હતા માઇનસ થઈ ગયા માઇનસ 3x સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ મોટા આંકડા નિશાની 8 + 2 એટલે કે 10 સ્ક્વેર. 7માંથી 3 જાય, બાદ કરીએ, ડિવાઈડ સબ, તો આપણે બાદ કરીએ એટલે શું થઈ જશે 7 - 3 4y સ્ક્વેર. કેવા પ્લસ, મોટા આંકડા નિશાની પ્લસ છે એટલે અહીંયા 4x વર્ગમાં 3x વર્ગ જાય એટલે ખાલી x વર્ગ રહેશે, એક આગળ લખવાની જરૂર નથી. ત્યાં જોઈ નેક્સ્ટ દાખલો 9મો. હવે આપણે સાદું રૂપ આપવાનું છે, ત્રિપદીનો સરવાળો આપ્યો છે અને સાદું રૂપ આપવાનું છે. તો સૌથી પહેલાં ત્રિપદી આપણે લખી નાખીએ. 5x નો વર્ગ ઓછા 2x વત્તા 3 એમનો. પછી આ પ્લસ છે એટલે જે નિશાની છે એ રીતના પ્લસ 5x -8 પ્લસ 3x વર્ગ. અહીં પ્લસની નિશાની એટલે જે નિશાની છે એ રીતના લખવું પડશે. 9 - x નો વર્ગ વત્તા 2x. બે વચ્ચે પ્લસની નિશાની હોવાથી જે નિશાની છે જે પદની આગળની એ જ લાગુ પડશે. હવે તમે જો x સ્ક્વેર વાળા પદ કેટલા છે તો કે 2 ને 3 છે. તો 5x વર્ગ વત્તા 3x વર્ગ એટલે 8x વર્ગ થયા. એમાંથી લખીએ માઇનસ x વર્ગ. એક સ્ટેપ આપણે પહેલાં વધારવું પડે, ખ્યાલ પડે. પછી અહીંયા 5x ને અહીંયા 2x છે, તો તમે આ 2x માઇનસ પ્લસ 2 રદ કરી નાખાય એટલે વધ્યા કેટલા 5x. અને 9માંથી 8 જાય, બાદ થાય 9 - 8 એટલે 1 થશે. 8માંથી 1x વર્ગ એટલે 7x નો વર્ગ વત્તા 5x વત્તા 1. સોરી, અહીંયા 3 હજી છે ને, 3 છે પ્લસ વત્તા 3 છે અહીંયા, તો વત્તા 3 એટલે કે 7x નો વર્ગ વત્તા 5x વત્તા 4 થશે. કારણ કે આ 3 રહી ગયો હતો ને, કારણ કે હું જોઉં છું આપણે આ 9માંથી 8 બાદ ગયા એટલે 1 હોય તો, પણ આ પ્લસ 3 રહી ગયા હતા એટલે લખવો પડે. હવે આન્સર રેડી. ત્યારબાદ 10મો છે 8a નો વર્ગ ઓછા 3ab ઓછા 1. હવે માઇનસ છે એટલે એનો ગુણાકાર કરશું એટલે બધા પદ માઇનસ છે. -6a નો વર્ગ -2ab -5. પ્લસ છે એટલે જે છે તેમ 8 પ્લસ થઈ જશે -ab -a² સ્ક્વેર. પ્લસ હોય ને તો જે છે ને એ જ નિશાની રાખવાની, માઇનસ હોય તો બધી નિશાની વિરુદ્ધ થઈ જશે એનાથી. હવે 8a નો વર્ગ -6a નો વર્ગ -a નો વર્ગ એટલે કે આ 7a સ્ક્વેર થઈ ગયા. 8a વર્ગમાંથી -7a સ્ક્વેર. લીટી કરતી એટલે ભૂલ ન પડે, વખતે રહી જ ન જઈશું. પછી -3ab -2ab -ab. 2માં 1 ઉમેરી એટલે 3, 3 ને 3 6, 6ab કેવા માઇનસ, પણ મોટા આંકડાની સંખ્યા છે માઇનસ છે. આ -1 -5 પ્લસ 8 -6 થાય, બરાબર. -5 અને -1થી શું છે -6 થશે. હવે 8a સ્ક્વેરમાંથી 7a સ્ક્વેર બાદ કરી લે, a સ્ક્વેર રહેશે ખાલી. -6ab +2 રહેશે, કારણ કે 8 - 6 છે એટલે +2. તો આપણો આન્સર મળી ગયો આપણે. આ રીતના ઇઝીલી આપણે સ્ટેપ બાય સ્ટેપ સાદુરૂપ આપીએ એટલે સરળતાથી શીખી શકીએ, સમજી શકીએ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.